વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંસ્કૃત BSM 3ની અંદર CC 303, C 303 અને CC 304 જ્યારે CC 304 એના અભ્યાસક્રમની રૂપરેખા, યુનિવર્સિટી પરીક્ષાનું પરિરૂપ તેમજ કેટલાક અગત્યના પ્રશ્નો, શ્લોક, કારિકા વગેરે વિશે માહિતી મેળવી. આજે આપણે સંસ્કૃત BSM 3ની અંદર CC 305ની અંદર યુનિવર્સિટી અભ્યાસક્રમ, એની રૂપરેખા, યુનિવર્સિટી પરીક્ષાનું પરિરૂપ તેમજ કેટલાક અગત્યના છેલ્લા 5 વર્ષમાં યુનિવર્સિટી પરીક્ષાના પેપરના આધારે પ્રશ્નો જે અગત્યના પૂછાતા હોય છે એ વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જે આપણે આ સત્ર દરમિયાન એના વિશે અભ્યાસ કરવાનો છે. CC 305ની અંદર તમારે અભિનવ વૈદિક સુક્તાવલીનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, અગાઉ જોયું આપણે CC 303ની અંદર રઘુવંશમ, જેમાં સર્ગ 14, જ્યારે CC 304ની અંદર તમારે કાવ્ય પ્રકાશ, જેની અંદર પ્રથમ ઉલ્લાસ સંપૂર્ણ, જ્યારે 10મા ઉલ્લાસમાંથી નિયત 4 અલંકારો હતા. અભિનવ વૈદિક સુક્તાવલી એ મિત્રો તમારી માટે થોડો નવો વિષય છે. આપણે અગાઉ સાહિત્ય, નાટકોમાં જેમાં જોઈએ કે સ્વપ્ન વાસવદત્તમ નાટક, મહાભારતનું સભાપર્વ વિશે પણ અભ્યાસ કર્યો, 10 કુમાર ચરિત, આ સાહિત્ય કૃતિઓનો અભ્યાસ કરેલો છે. હવે અહીંયા તમારે CC 305ની અંદર અભિનવ વૈદિક સુક્તાવલી, જેની અંદર ઋગ્વેદના સૂક્તો ભણવાના છે. ઋગ્વેદની અંદર સૂક્તો આવેલા છે, જે આપણે એમનો વૈદિક સાહિત્યના પરિચયની અંદર પણ ઋગ્વેદનો પરિચય જોઈશું કે ઋગ્વેદની અંદર કેવા કેવા પ્રકારના સૂક્તો જોવા મળે છે. સ્તુતિ સૂક્તો પણ જોવા મળે છે, દાર્શનિક સૂક્તો પણ જોવા મળે છે, ધર્મ આધારિત કે લૌકિક સૂક્તો પણ જોવા મળે છે, જ્યારે સંવાદ સૂક્તો પણ જોવા મળતા હોય છે. એવા જ આપણે 2 સૂક્તો પહેલાં જોઈએ તો જે અગ્નિ સૂક્ત અને ઇન્દ્ર સૂક્ત, જેની અંદર દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે. જ્યારે વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત, જે પણ ઋગ્વેદમાંથી છે, એનો પણ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, અગ્નિ સૂક્તની અંદર 9 મંત્રોનો અભ્યાસ કરવાનો છે. પહેલા મંડળની અંદર પ્રથમ સૂક્તની આવેલું છે, જેની અંદર 9 મંત્રો છે, એનો અભ્યાસ કરવાનો છે. ઇન્દ્ર સૂક્ત, જેની અંદર 15 મંત્રો છે, અને વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત, જેની અંદર 13 મંત્રો છે. એટલે કુલ થઈ અને 3 સૂક્તોના ભેગા મળી 37 મંત્રો આપણે ક્રમશઃ વિડીયોમાં એના વિશે અભ્યાસ કરીશું. મંત્રોનું અનુવાદ અને એની મંત્રોની અંદર રહેલી ટિપ્પણી પણ સમજૂતી સહિત એનું અનુવાદ પરીક્ષામાં, યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતું હોય છે. આગળ આપણે જોઈએ તો વૈદિક સાહિત્યનો ઇતિહાસ છે. 2 તમારા યુનિટ છે. સૌપ્રથમ અભિનવ વૈદિક સુક્તાવલીની અંદર તમે જોયું તો એની અંદર આપણે સૂક્તોનો કયો અભ્યાસ કરવાનો છે, તો અગ્નિ સૂક્ત, ઇન્દ્ર સૂક્ત અને વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત. જ્યારે વૈદિક સાહિત્યના ઇતિહાસની અંદર તમારે ઋગ્વેદ, સામવેદ અને બ્રાહ્મણ ગ્રંથોનો પરિચય મેળવવાનો છે. મિત્રો, આપ જાણો છો કે 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આપણે આગળ બીજા એટલે કે ચતુર્થ સેમેસ્ટરની અંદર યજુર્વેદ અને અથર્વવેદનો અભ્યાસ કરવાનો થાય છે. અહીંયા આપણને ઋગ્વેદ અને સામવેદનો વૈદિક સાહિત્યનો ઇતિહાસ છે. આપ અગાઉ સેમેસ્ટર 2ની અંદર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભણી ચૂક્યા છો, જેની અંદર આપણે વિવિધ સાહિત્યકારોના જીવન વિષયક અથવા તો એમના કૃતિ વિષયક અભ્યાસ કરેલો, જેમ કે કાલિદાસ, અશ્વઘોષ, કાલિદાસના મહાકાવ્યો વિશે પણ પરિચય મેળવ્યો. એવી જ રીતે અહીંયા વૈદિક સાહિત્યનો ઇતિહાસ છે, જેની અંદર આપણે એની ઋગ્વેદ, સામવેદ અને ઋગ્વેદ સામવેદના બ્રાહ્મણ ગ્રંથો વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે ઋગ્વેદનો પરિચય પૂછાતો હોય છે, કે જેની અંદર ઋગ્વેદમાં કયા કયા વિષયો પણ જોવા મળતા હોય છે. આમ જોઈએ તો ઋગ્વેદની અંદર ઘણા ઐતિહાસિક સૂક્તો પણ જોવા મળે છે, સંવાદ સૂક્તો પણ જોવા મળે છે, એટલે કે આખ્યાન સૂક્ત પણ કહી શકાય. પ્રકૃતિમય સૂક્તો પણ જોવા મળે છે, જેવી રીતે કે ઉષા સૂક્ત આપણે જોઈએ તો એની અંદર પણ જોવા મળે છે. અરણ્ય સૂક્ત પણ જોઈએ, પર્જન્ય, સૂર્ય સૂક્ત વગેરેમાં પ્રકૃતિ વિષયક ચર્ચા જોવા મળે છે. જ્યારે કેટલાક દાર્શનિક સૂક્તો પણ જોવા મળે છે, જેમ કે નાસદીય સૂક્ત હોય કે પુરુષ સૂક્ત હોય કે હિરણ્યગર્ભ સૂક્ત હોય.
એ જ રીતે લૌકિક સૂક્તો પણ જોવા મળે છે, જેમ કે આપણે અક્ષ સૂક્ત જોઈએ, ભિક્ષુ સૂક્ત જોઈએ વગેરે સૂક્તોમાં એ પ્રકારનું પણ વર્ણન જોવા મળે છે. સંવાદ સૂક્ત જોઈએ તો આગળ આપણે જોયું વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત, જેની અંદર આપણે જોઈએ છે કે વિશ્વામિત્ર અને નદી વચ્ચે સંવાદ થયેલો છે, એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ, જેને કહી શકાય સંવાદ સૂક્ત અથવા તો આખ્યાન પણ કહી શકાય, એનો આપણે પરિચય મેળવવાનો છે. જ્યારે અગ્નિ અને ઇન્દ્રોની અંદર દેવી દેવતાઓની સ્તુતિ વિષયક મંત્રો આપેલા છે, એટલે કે એ સ્તુતિ પ્રકારના સૂક્તો કહી શકાય. ઋગ્વેદમાં આવા પ્રકારના વિષયો જોવા મળે છે. કેટલાક આપરી સૂક્તો પણ જોવા મળે છે. ઋગ્વેદમાં કાવ્યત્વ પણ જોવા મળે છે. એ વગેરે વિષયક આપણે પરિચય મેળવવાનો છે. અને ઋગ્વેદના વિભાગ તથા એ રીતે જોઈએ તો સામવેદના પણ બે પ્રકાર પડે છે, જે પૂર્વાર્ષિક અને ઉત્તરાર્ષિક, એ બંને વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. સામવેદનો અર્થ પણ પૂછાતો હોય છે. એ જ રીતે આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથો, તો બ્રાહ્મણ ગ્રંથો, એમનો રચનાકાળ, બ્રાહ્મણ ગ્રંથોનું વિષય વસ્તુ, એટલે કે એમાં કયા પ્રકારનું વિષય વસ્તુ આવે છે એ વિષયક પણ આપણે અભ્યાસ કરવાનો હોય છે. કે બ્રાહ્મણ ગ્રંથોમાં વિધિ વિધાન, અર્થવાદ, આખ્યાન વગેરે વિષયક પણ પરિચય મેળવવાનો હોય છે. જ્યારે આપણે બ્રાહ્મણ ગ્રંથોની અંદર જોઈએ તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો, સામવેદના બ્રાહ્મણ ગ્રંથો, જેમાં કે કહી શકાય એના વિષય પણ પરિચય મેળવવાનો હોય છે. હવે આપણે યુનિવર્સિટી પ્રશ્નપત્રનું પરિરીત જોઈએ તો કોઈ પણ 3 મંત્રોનો આવશ્યક ટિપ્પણી સાથે અનુવાદ પૂછાતું હોય છે. એટલે કે 5 મંત્રો તમને આપેલા હોય છે, જે આપણે 3 અગાઉ જોયા, એ અગ્નિ સૂક્ત, ઇન્દ્ર સૂક્ત અને વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત. એ 3 સૂક્તોમાંથી આપણે કોઈ પણ 3 મંત્રો આવશ્યક ટિપ્પણી સાથે અનુવાદ સહિત પૂછાતા હોય છે. એટલે કે પરીક્ષામાં 5 મંત્રો આપેલા હોય છે, એમાંથી તમારે 3 મંત્રો ટિપ્પણી સહિત અનુવાદ કરવાના હોય છે, જેના 18 માર્ક્સ છે. એટલે કે પ્રથમ પ્રશ્નના 18 માર્ક્સ છે, બીજા પ્રશ્નના 17, ત્રીજાના પાછા 18 અને પાછા 17, 18, 17, 18, 17, એટલે કે 70 માર્ક્સનું યુનિવર્સિટી પરીક્ષાનું તમારું પેપર CC 305નું રહેતું હોય છે. આગળ જોઈએ પ્રશ્ન 2ની અંદર અભિનવ વૈદિક સૂક્તાવલીમાંથી, જે આપણે 3 સૂક્તો જોયા, અગ્નિ, ઇન્દ્ર અને વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત, એમાંથી દેવતાઓના મુખ્ય લક્ષણ પૂછાતા હોય છે, કાં તો સૂક્તનું રસદર્શન પૂછાતું હોય છે. એની અથવામાં પણ એવો પ્રશ્ન, જનરલ ક્વેશ્ચન છે, 300 શબ્દોમાં પૂછાતો હોય છે. એવો તમે કહી શકાય કે અગ્નિ દેવતાઓનું સ્વરૂપ અથવા તો એના મુખ્ય લક્ષણો જણાવો, અથવા તો ઇન્દ્ર સૂક્તનું રસદર્શન કરો, અથવા તો વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તનું રસદર્શન કરો. એવા લોંગ ક્વેશ્ચન પણ અહીંયા પૂછાતા હોય છે. આગળ આપણે પ્રશ્ન 3 જોઈએ તો જેની અંદર કોઈ પણ 4 ટૂંકનોટમાંથી 150 શબ્દોમાં 2 ટૂંકનોટ પૂછાતી હોય છે. એટલે કે 4 શોર્ટ નોટ આપેલી હોય છે, જેનાથી અંદરથી તમારે 2 શોર્ટ નોટ લખવાની હોય છે, જે તમારે વૈદિક સાહિત્યના ઇતિહાસમાંથી પૂછાતી હોય છે. એટલે કે બ્રાહ્મણ ગ્રંથોનો સમય કહી શકાય, બ્રાહ્મણ ગ્રંથોનું વિષય વસ્તુ કહી શકાય, ઋગ્વેદના દાર્શનિક સૂક્ત કહી શકાય, સ્તુતિ સૂક્તો, એવી વિષયક શોર્ટ નોટ પૂછાતી હોય છે, તમારે 150 શબ્દોમાં લખવાની હોય છે. 4 આપેલી હોય છે, જેમાંથી 2 લખવાની છે. એક શોર્ટ નોટના 9 માર્ક્સ છે. એ રીતે 18 માર્કનો પ્રશ્ન 3 છે. પ્રશ્ન 4ની અંદર વૈદિક સાહિત્યના આધારે 300 શબ્દોમાં લોંગ ક્વેશ્ચન, જનરલ પ્રશ્ન પૂછાતો હોય છે. એની અથવામાં પણ એવો પ્રશ્ન પૂછાતો હોય છે, જે પણ વૈદિક સાહિત્યના ઇતિહાસને આધારે પૂછાતો હોય છે. કે જે આપણે વૈદિક સાહિત્યના ઇતિહાસમાં ઋગ્વેદ, બ્રાહ્મણ ગ્રંથો અને સામવેદ અને એના બ્રાહ્મણ ગ્રંથો, એ વિશે લોંગ ક્વેશ્ચન, જનરલ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. હવે આપણે અહીંયા કેટલાક યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતા વારંવાર આપણે અગત્યના પ્રશ્નો અહીંયા કાઢ્યા છે, જેના વિશે પણ આપણે આગળ વિડીયોમાં ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. આજે માત્ર આપણે આ પ્રશ્નો, એટલે આનાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો યુનિવર્સિટી પરીક્ષામાં, અને આમાંથી કોઈ બીજા પણ તમને લાગે કે જે પૂછાતા છે વારંવાર, એવા પણ આપણે જોઈશું ક્રમશઃ એના વિડીયો દ્વારા. જોઈએ તો ઇન્દ્ર દેવતાના મુખ્ય લક્ષણો કે ઇન્દ્ર સૂક્તનું રસદર્શન પૂછાતું હોય છે. અગ્નિ દેવતાના મુખ્ય લક્ષણો કે અગ્નિ સૂક્તનું રસદર્શન, વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તનું પણ રસદર્શન પૂછાતું હોય છે. આગળ જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર ઋગ્વેદ અથવા તો વૈદિક સાહિત્યના ઇતિહાસની અંદર ઋગ્વેદનો પરિચય પૂછાતો હોય છે. ઋગ્વેદની અંદર પ્રતિપાદ્ય વિષયો મેં તમને અગાઉ પણ કહ્યા કે દાર્શનિક સૂક્તો હોય છે, સ્તુતિ સૂક્તો હોય છે, આપરી સૂક્તો હોય છે. એવા ઋગ્વેદના વિષયો, પ્રતિપાદ્ય વિષયો વિશે પણ પૂછાતું હોય છે.
ઋગ્વેદની અંદર કાવ્ય તત્વ પણ જોવા મળે છે, એના વિષય પણ શોર્ટ નોટ પૂછાતી હોય છે. ઋગ્વેદના દાર્શનિક સૂક્તો, ઋગ્વેદના સંવાદ સૂક્તો પણ મેં તમને કીધા. સંવાદ સૂક્ત એટલે કે આપણે જોઈએ છીએ એક આપણે વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત પણ છે, એવું શર્માપણી સંવાદ સૂક્ત પણ આવે છે. એવા સંવાદ સૂક્તો પણ ઘણા બધા છે, એ વિષય પણ શોર્ટ નોટ પૂછાતી હોય છે. કેટલાક લૌકિક કે ધર્મનિરપેક્ષ સૂક્તો પણ આપણને ઋગ્વેદમાં મળી આવે છે, એ વિષય પણ આપણે જોવાનો અભ્યાસ હોય છે. આગળ જોઈએ તો સામવેદનો પણ પરિચય, એટલે કે સામવેદની કહી શકાય કે બે પ્રકારો પડે છે. મેં તમને કીધું પૂર્વાચિક અને ઉત્તરાચિક, એ વિષય પણ અભ્યાસ કરવાનો હોય છે. અને અંતિમ બ્રાહ્મણ ગ્રંથો વિષય જોઈએ કે બ્રાહ્મણ ગ્રંથો ક્યારે રચાયા, એમનું વિષય વસ્તુ કયા પ્રકારનું છે, બ્રાહ્મણ સાહિત્ય કયું કયું મળી આવે છે, ઋગ્વેદના કયા બ્રાહ્મણ ગ્રંથો છે, સામવેદના પણ કયા બ્રાહ્મણ ગ્રંથો છે, એ વિષય પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ઋગ્વેદના પણ આપણને ઘણા ઐતરેય બ્રાહ્મણ મળે છે, કૌશિતિક બ્રાહ્મણ અથવા તો સાંખ્યાયન બ્રાહ્મણ પણ મળે છે. અને સામવેદના પણ આપણને ઘણા બધા 8 બ્રાહ્મણ ગ્રંથો જે મળી આવે છે, એના વિષય પણ અભ્યાસ કરવાનો છે, કે જેમ કે તાંડ્ય બ્રાહ્મણ, ષડ્વીસ બ્રાહ્મણ, સામવિધિ અથવા તો સામવિધાન, આર્ષે, દેવતાધ્યાય, જૈમિની ઉપનિષદ, સંહિતોપનિષદ અને વંશ બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ ગ્રંથો પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. એ વિષય પણ આપણે અભ્યાસ કરવાનો થશે. મિત્રો, આ તમામ તમારી યુનિવર્સિટી પરીક્ષા અભ્યાસક્રમ તમને અહીંયા મેં તમારી સામે રજૂ કર્યો. એનું પ્રશ્નપત્રનું પરિરૂપ પણ તમારી સામે અહીંયા મૂકેલું છે. અને કેટલાક યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો, એ વિશે આપણે ક્રમશઃ હવે આવતા વીકથી એનો અભ્યાસ શરૂ કરીશું. તમને દરરોજ આ વિડીયોની લિંક પણ મોકલી આપવામાં આવશે. તમારા વોટ્સઅપ, ગૂગલ ક્લાસરૂમ અને બ્લોગ પર મૂકવામાં આવશે, જે વિશે તમે એમાંથી ક્લિક કરી પીપીટી પણ ડાઉનલોડ કરી શકશો અને આ વિડીયો પણ ત્યાંથી તમે જોઈ શકશો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.